હવે આગળ આપણે જોઈએ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, કમ્યુટેટિવ પ્રોપર્ટી ઓફ મલ્ટિપ્લિકેશન. આપણે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ કેવો જોયો હતો કે a વત્તા બી બરાબર બી વત્તા એ. એવી જ રીતે ગુણાકાર માટે આ ક્રમનો ગુણધર્મ કેવો છે તો કે a ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ. ક્રમની અંદર તમે કોઈ પણ જાતનો ફેરફાર કરશો તો ક્રમનું કોઈ મહત્વ ગુણાકારમાં રહેતું નથી, પરિણામ આપણને એક સરખું જ મળે છે. એવી જ રીતે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ, એસોસિએટિવ પ્રોપર્ટી ઓફ મલ્ટિપ્લિકેશન. સરવાળાના ગુણધર્મમાં જેમ કરતા હતા કે પેલા બે રકમનો સરવાળો કરી અને ત્રીજો ઉમેરો, એવી જ રીતે આમાં લાગુ પડે છે કે એ ગુણ્યા કૌંસમાં બી ગુણ્યા સી કરો કે એ બી નો ગુણાકાર કરી અને પછી સી નો ઉમેરો કરો, પરિણામમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. બરોબર, બંનેનું પરિણામ એક સરખું આવે છે. એટલે આને ગુણાકાર માટેનો જૂથનો ગુણધર્મ કહેવામાં આવે છે, એસોસિએટિવ પ્રોપર્ટી ઓફ મલ્ટિપ્લિકેશન. કે ભાઈ પહેલા બે સંખ્યાનો ગુણાકાર કરી પછી ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરો, અથવા તો છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર કરી પહેલી સંખ્યાનો ગુણાકાર કરો તો ક્રમનું કોઈ મહત્વ રહેતું નથી. પછી સરવાળા માટે આપણે વિરોધી સંખ્યા આવતી હતી, એમ ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ આવે છે. તો એને કહેવામાં આવે છે મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ પ્રોપર્ટી. મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ પ્રોપર્ટી કેવું છે કે એ વ્યસ્ત કીધી છે ગુણ્યા 1/1, જ્યાં એક છે, આ જે એક છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. જો ફરી રિકોલ કરી લો, અગાઉ તમે 5મા 6માંથી ભણ્યા હશો કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ? 0. કોઈ પણ સંખ્યાની અંદર 4 વત્તા 0 કરો તો જવાબ શું આવશે? 4 જ. એટલે સરવાળા તો રિકોલ છે, સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે એ 0 છે. અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. 5 ગુણ્યા 1 કરો તો જવાબ 5 જ આવે. 20 ગુણ્યા 1 કરો તો જવાબ 20 આવે. 25 ગુણ્યા 1 કરો તો જવાબ 25 આવે. એટલે આ જે મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ પ્રોપર્ટી છે કે એ ગુણ્યા 1/a એટલે વ્યસ્ત સંખ્યા વડે ગુણવામાં આવે તો એનો જવાબ કેવો થઈ જશે? 1 થઈ જશે. કેટલો થઈ જશે? એટલે 1 બરાબર ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. બરોબર. હવે એની જગ્યાએ તમે 2 લ્યો, 2 ને એની વ્યસ્ત સંખ્યા, 2 ની વ્યસ્ત સંખ્યા કેટલી થશે? ખ્યાલ છે? 2 ની વ્યસ્ત સંખ્યા 1/2 થાય. 2 ગુણ્યા 1/2 તમે કરો તો જવાબ શું આવ્યો? 1. આ જે વ્યસ્ત સંખ્યાનો નિયમ કહેવામાં આવે છે, 1/5 છે, એની વ્યસ્ત સંખ્યા કેટલી થશે? 5.
તો જવાબ કેટલો આવે છે? 1. કોઈ પણ બે એવી સંખ્યાઓનો ગુણાકાર કરો કે જેનો જવાબ 1 થઈ જતો હોય તો એ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે એવું આપણે કહી શકીએ. હવે ગુણાકારનું સરવાળા પર વિભાજન, distributive of property of multiplication over addition, એની ઉપર કઈ રીતે ગુણાકારનું સરવાળા પર વિભાજન, જો આ બધા પછી આંકડા ગણવામાં તમને આગળ ખૂબ ઉપયોગી નીવડશે, એ કઈ રીતે કરી શકાય કે એ ગુણ્યા બી વત્તા સી, એ ગુણ્યા બી વત્તા સી, આને તમે પેલા આ બંનેનો ગુણાકાર કરો, એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી. પરિણામની કોઈ એક સરખું જ આવશે. આ એબીસી ને બદલે એ બરાબર આપણે 1 લઈ, બી બરાબર 2 લ્યો અને સી બરાબર 3 લ્યો. તો પેલામાં એ ની જગ્યાએ 1 મૂકશું ગુણ્યા બી વત્તા સી એટલે કે 2 વત્તા 3, રાઈટ. આગળ જોઈએ, એ ગુણ્યા બી એટલે કે 1 ગુણ્યા 2 વત્તા એ ગુણ્યા સી એટલે 1 ગુણ્યા 3. હવે આનું પરિણામ પહેલા મેળવી, 1 એમને એમ રહેવા દો, 2 વત્તા 3 એટલે કેટલા થયા? 5. તો 1 ગુણ્યા 5 એટલે કેટલા થયા? 5. આ બાજુ જોઈએ, 1 ગુણ્યા 2, 1 ગુણ્યા 2 એટલે 2 વત્તા 1 ગુણ્યા 3 એટલે 3. તો 2 વત્તા 3 કરો તો કેટલો જવાબ આવશે? 5. બંને બાજુ પરિણામ એક સરખું જ બતાવે છે. બંને બાજુનું પરિણામ એક સરખું બતાવે છે. આને આપણે જે કહીએ છીએ એ ગુણાકારનું સરવાળા પરનું વિભાજન કહેવામાં આવે છે. હવે સમય સંખ્યાનો ઘનતાનો ગુણધર્મ, ડેન્સિટી પ્રોપર્ટી ઓફ રેશનલ નંબર્સ, સમય સંખ્યાની અંદર ઘનતાનો ગુણધર્મ. હવે આપણને બે સમય સંખ્યાઓ આપેલી હોય તો એની વચ્ચે અનંત પ્રમાણમાં, માનો કે 2 અને 3 છે, તો 2 અને 3 વચ્ચે અનંત પ્રમાણમાં સમય સંખ્યાઓ રહેલી છે. તો કોઈ પણ બે ભિન્ન સમય સંખ્યાઓ હોય એની વચ્ચે અનંત સંખ્યાઓ રહેલી છે. એ માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે દાખલા તરીકે 1
તૃતીયાંશ અને 1/3 વચ્ચે ચાર સમય સંખ્યા શોધો. 1/3 અને 1/3 વચ્ચેની ચાર સમય સંખ્યા શોધવાની છે. હવે આના માટે હું તમને બે પદ્ધતિ આપીશ. તમને જે અનુકૂળ લાગે એ પદ્ધતિથી આપણે વચ્ચેની સંખ્યાઓ શોધી શકીએ છીએ. જુઓ, 1/3 અને 1/2 વચ્ચે આપણે ચાર સમય સંખ્યાઓ શોધવી છે. તો કેટલી સંખ્યા શોધવાની છે? તો કે 4. તો એને આપણે n કહી દઈએ. n બરાબર 4. બરોબર. હવે આને સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ શાંતિથી વિચારો. પહેલું સ્ટેપ શું કરવાનું? છેદ જોવાનું. 1/3 1/3 બંનેમાં છેદ અલગ અલગ છે. બરોબર. તો આના પહેલા આપણે છેદ શું કરવા પડે? સરખા કરવા પડે. સરખા છેદ આપેલા હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી. પણ અહીં 3 અને 2 અલગ અલગ છેદ છે. તો આપણે 3 અને 2 નો પહેલા એલસીએમ એટલે કે લસાઅ શોધવો પડે. લસા કેટલો આવશે 3 અને 2 નો? તો કે 6. લસા તો બધાને મેળવતા આવડતો જ હોય. લસા કેટલો આવ્યો? 6. હવે છેદ સરખા કરવા માટે આપણે શું કરશું? કે 1/3 ગુણ્યા ખાલી જગ્યા લસા કેટલો આવ્યો છે? 6. તો 3 ને કેટલા વડે ગુણશું તો 6 આવશે? તો કે 2 વડે. તો અહીંયા 2 વડે ગુણ્યા તો અહીંયા પણ કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. એટલે 1 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 2. હવે 1/3 ની જગ્યાએ આપણે શું લખી શકીશું? 2/6. એવી જ રીતે એક તૃતીયાંશ કેટલો લસા આવ્યો છે? 6. તો 2 ને કેટલા વડે ગુણશું તો 6 થશે? તો કે 3 વડે. તો ઉપર પણ 3 વડે ગુણ્યા તો 1/3. એટલે 1/3 ની જગ્યાએ 3/6 આવ્યા. બરાબર. 1/3 ની જગ્યાએ 3/6 આવ્યા. હવે શું કરવાનું? હવે સ્ટેપ નંબર 2 વિચારો કે 1/3 હતું એને બદલે આપણે 2/6 હતું અને 1/3 હતું એની જગ્યાએ આપણે 3/6 લખ્યા હતા. તો હવે આ બે વચ્ચેની સંખ્યા શોધવી છે. તો એની જગ્યાએ શું આવશે? કે 2/6 અને 3/6. તો અંશ જો, અંશ વચ્ચે કેટલો ફરક છે? અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો બેની બાદબાકી કરો. 3 માંથી 2 બાદ કરો. 3 ઓછા 2 એટલે બંને છેદ તો બેયના સરખા છે. તો અંશમાં કેટલો ફરક છે? તો કે 1 નો. બરોબર. તો આપણે સંખ્યા કેટલી શોધવાની છે?
તો કે 4 સંખ્યા કેટલી શોધવાની છે? 4. તો આપણે અંશ અને છેદ વચ્ચે ઓછામાં ઓછો 4 નો તફાવત હોવો જોઈએ. આપણે અહીંયા બે વચ્ચે કેટલો તફાવત માત્ર જોવા મળે છે? 1. બરોબર. અને આ બંને વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? 4. એટલે આપણે આ આગળ વધારવા માટે 4 નો તફાવત મેળવવો છે તો આપણે એને 5 થી ગુણવા જોઈએ. બરોબર છે? તો એ પ્રોસીજર કરીએ. ખ્યાલ આવ્યો? જો અહીંયા અંશ વચ્ચેનો જે તફાવત છે એ 1 છે. આપણે સંખ્યા કેટલી શોધવાની છે? 4. તો આપણે તફાવત કેટલો હોવો જોઈએ? 5 નો હોવો જોઈએ. તો આપણે શું કરવું પડે? 5 નો તફાવત લેવો છે તો 2 ને કેટલાથી ગુણવા પડે? 5 થી ગુણવા પડે. બે છઠ્ઠાંશ ગુણ્યા 5 તો શું થવાનું? 2 પંચા 10 અને 6 પંચાને 30. 2 પંચાને 10 અને 6 પંચાને 30. એવી જ રીતે 3 છઠ્ઠાંશ છે એને પણ આપણે 5 અને 5 થી ગુણવા પડે. એટલે 3 પંચા 15 અને 6 પંચા 30. હવે જો 10 ત્રિશાંશ અને 15 ત્રિશાંશ એવા બે આંકડા આપણને મળ્યા છે. તો એના વચ્ચે કેટલી સંખ્યાઓ આપણે મેળવવાની છે? કેટલી? 4. તો 10 છે તો 10 પછી શું આવશે? જો 30 તો બેયમાં સરખા જ છે. બરાબર. તો 10 પછી શું આવશે? 11 ત્રિશાંશ, પછી 12 ત્રિશાંશ, 13 ત્રિશાંશ અને 14 ત્રિશાંશ. તો 2 છઠ્ઠાંશ અને 3 છઠ્ઠાંશ એટલે કે આપણા જે જૂના આંકડાઓ હતા એ 1/3 અને 1/2 વચ્ચે આ 4 સંખ્યા તમને મળે છે. 11 ત્રિશાંશ, 12 ત્રિશાંશ, 13 ત્રિશાંશ અને 14 ત્રિશાંશ એવી બે સંખ્યાઓ તમને મળે છે. આ થઈ મેથડ નંબર 1. કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અનંત પ્રમાણમાં કે જેને કોઈ અંત જ નથી એટલી નાની નાની સંખ્યાઓ આવેલી છે કે જિંદગીભર આપણે ગણતા રહીએ તો પણ પૂરી થાય નહીં. તો આપણે લિમિટમાં જ્યારે સંખ્યા શોધવાનો દાખલો આપવામાં આવે ત્યારે મેથડ નંબર 1 તમને મેં પહેલા શીખવાડી કે શું કરવાનું. પહેલું સ્ટેપ શું લેવાનું કે બંનેના છેદ સરખા કરી દેવાના. પછી જે સંખ્યા શોધવાની કીધી છે તો અંશ વચ્ચે કેટલો તફાવત છે, જે સંખ્યા શોધવાની કીધી છે એટલા વધારેથી આપણે ગુણવાના હોય છે. હવે આની બીજી આપણે એક મેથડ જોઈ. હવે આપણે એક બીજી મેથડ જોઈએ કે ઉદાહરણ આપેલું છે 3 પંચમાંશ અને 4 પંચમાંશ. 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચે 5 સમય સંખ્યા શોધો.
આ દાખલામાં આપણે મેથડ નંબર 2 નો ઉપયોગ કરશું, કારણ કે આ પદ્ધતિ છે એ ખૂબ જ સરળ અને ચોક્કસ પદ્ધતિ છે, બરોબર. એટલે આ પદ્ધતિનો નિયમ એ છે કે જેટલી સંખ્યા શોધવી હોય એને n ગણો અને +1 કરી દેવાનું. તો જુઓ, આપણે કેટલી સંખ્યાઓ શોધવાની છે? 5. 5 એટલે n વત્તા 1 એટલે કેટલી થશે? 5 વત્તા 1 એટલે કેટલી થશે? 6. 5 વત્તા 1 એટલે એની સંખ્યા થશે 6. હવે જુઓ, સૌ પહેલા આપણે શું કરશું કે એના છેદ સરખા કરવા પડશે. અહીંયા છેદ તો બે 5 5 સરખા જ આપેલા છે, એટલે કઈ છેદ સરખા કરવાની જરૂરિયાત થતી નથી. સ્ટેપ નંબર 1 કેવું છે કે સ્ટેપ સરખા કરવા, છેદ સરખા કરવાના, પણ અહીંયા બંને છેદ 5 5 આપેલા છે, જેથી આપણે એ છેદ સરખા કરવાના રહેતા નથી. હવે આપણે n બરાબર 5 વત્તા 1 એટલે 6 છે, તો આપણે અંશ અને છેદને શું કરશું? 6 વડે ગુણીએ. તો 3/5 ગુણ્યા 6 છેદમાં 6, તો 3 6 18 અને 5 6 એટલે 5 ગુણ્યા 6 એટલે 30, 18 30 થયા. એવી રીતે 4/5 ને ગુણો, તો 4 6 24 અને 5 6 30. હવે 3/5 ની જગ્યાએ આપણને કેટલા મળે છે? 18 30. અને 4/5 ની જગ્યાએ કેટલા મળે છે? 24 30. હવે આ બે વચ્ચે કેટલી સંખ્યા છે? તો કે 18 પછી શું આવશે? તો કે 19 30, પછી 20 30, 21 30, 22 30. 5 સંખ્યા શોધવાની કીધી છે, એટલે 23 30. જો 24 30 નહીં લખી શકીએ, કારણ કે આ બેની વચ્ચેની શોધવાની કીધી છે, એટલા માટે આપણે n વત્તા 1 કરી દીધો છે. જે સંખ્યા શોધવાની હોય એમાં એક પ્લસ કરી દેવાનું. આ એકદમ ઈઝી સિસ્ટમ છે, ક્યાંય લોચે ભરાવા જેવી વાત નથી. પહેલું સ્ટેપ, તમને કોઈ પણ વસ્તુ આપે કે તમને એમ કહે કે 4 અને 5 વચ્ચેની સંખ્યા શોધો, તો તમને એમ લાગે કે છેદ તો છે જ નહીં, તો છેદની જગ્યાએ 1 મૂકી દેવાનો. 4 1 અને 5 1, છેદ સરખા થઈ ગયા. જો છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવાના એલસીએમ શોધીને, અને પછી એ બે વચ્ચે જે સંખ્યાઓ આવે છે, કેટલી સંખ્યા શોધવાની કીધી છે, +1 કરી અને એનો ગુણાકાર કરશો એટલે તમને ઇઝીલી વચ્ચેની સંખ્યાઓ છે એ તમને આરામથી મળી શકશે. આને કહેવામાં આવે છે સમય સંખ્યાનો ઘનતાનો ગુણધર્મ.